ખાદ્ય તેલની અંદર અત્યારે જોવા જઈએ તો ખાસ કરીને સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલમાં તેજીનો પવન ફૂંકાઈ ગયો છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા એક મહિનાની અંદર સિંગતેલની અંદર 200 રૂપિયા જેવો ખાસો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અને ભાવ વધારા થવાનું મુખ્ય કારણ ફક્ત અને ફક્ત મગફળીની અછત અને મગફળીના ખૂબ ઊંચા ભાવ છે, એ સિવાય બીજું કોઈ કારણ અત્યારે દેખાઈ રહ્યું નથી. આ વર્ષે મગફળીની અંદર જે કંઈ ઉત્પાદન થયું હતું એમાંથી અંદાજિત 50% જેટલી મગફળી સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી રહી હોય અને એ ખરીદી પણ અત્યારે સારા એવા ભાવમાં થઈ રહી હોય, એને કારણે માર્કેટની અંદર મગફળીનો દુકાળ સર્જાયો છે. આ ઉપરાંત આ વખતે કમોસમી વરસાદ થતાં મગફળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં ઘટ્યું હતું અને મગફળીમાં ક્વોલિટીનો પણ અત્યારે ઇસ્યુ હોવાને કારણે સારી મગફળીની ખૂબ જ અછત સર્જાઈ ગઈ છે. એટલે અત્યારે પિલાણબાર મગફળી જે સારી ક્વોલિટીની મગફળી કહી શકાય એની અંદર સારી એવી અત્યારે તેજી જોવા મળી રહી છે, અથવા તો અછતનો માહોલ છે એવું અત્યારે સર્જાઈ રહ્યું છે. એને કારણે સિંગતેલ 15 કિલો ડબ્બાનો ભાવ જે દિવાળી દરમિયાન 2400 રૂપિયાની આસપાસ મળી રહ્યો હતો, એ સિંગતેલનો ડબ્બો અત્યારે 2900 થી 3000 રૂપિયાની આસપાસ ડબ્બો મળી રહ્યો છે. આગામી સમયની અંદર જોવા જઈએ તો અત્યારે મગફળીની ખૂબ જ અછત સર્જાઈ રહી છે. એટલે પરિસ્થિતિ કેવી નિર્માણ થાય એ કેવું મુશ્કેલી છે. પણ અત્યારે ઊંચા ભાવની અંદર સિંગતેલની ડિમાન્ડ ખૂબ જ ઓછી થઈ છે, કારણ કે સાઇડ તેલ અને સિંગતેલ વચ્ચે અત્યારે 600 રૂપિયા જેવો ભાવ ડિફરન્સ આ વર્ષે જોવા મળી રહ્યો છે. એને કારણે અત્યારે સિંગતેલની ડિમાન્ડમાં 30 થી 40% જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે આગામી સમયની અંદર મગફળીના ભાવ, સિંગદાણાના ભાવ અને સિંગતેલના ભાવ કેવા રહેશે એના ઉપર જનરલી માર્કેટનો આધાર છે. આ ઉપરાંત સરકાર દ્વારા એમને જે મગફળી ખરીદી કરેલી છે એ મગફળીની વેચવાલી આગામી સમયમાં ક્યારે આવે છે અને શું ભાવમાં આવે છે એના ઉપર જનરલી સિંગતેલની અવેલેબિલિટી અને ભાવનો આધાર રહેશે.